આપના લાડીલા ગુજરાતે મે 1, 1960ના મંગળ પ્રભાતે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી વિભાજિત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરિપૂર્તિ માટે ગાંધી મૂલ્યોના પ્રતીક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો। પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે। 57માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। એક સપ્તાહ પહેલાથી અમદાવાદને રોશનીથી શણગારવામાં આવ્યું છે। આ સ્થાપના દિન બાદ ગુજરાત રાજ્ય એની ભાતીગર યાત્રાના 56 વર્ષ પૂરા કરી મે 1, 2017ના દિવસે 57મા વર્ષમાં જાહો જલાલી સાથે જોરશોરથી મંગળ પ્રવેશ કરી છે। આ શુભ પ્રસંગે ગુજરાતને, ગુજરાત સરકારના વહીવટકર્તાઓને તેમજ દેશ અને પરદેશમાં રહેતા દરેક ગરવા ગુજરાતી ભાઈ બહેનોને અભિનંદન અને અભિવાદન છે। ખમીરવંદી વિશ્વ ગુરુજનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ દિવસે આપણે ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે જ નહીં પણ વિશ્વમાં ગુજરાતની પ્રભુતાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે કટિબદ્ધ થવાનો દ્રઢ સંકલ્પ કરીએ અને જય જય ગૌરી ગુજરાત, દીપે અરુણનું પ્રભાત એ કવિ નર્મદના પ્રખ્યાત ગીતને સાર્થક કરીએ। ઈસવીસન 1960માં મે મહિનામાં મરાઠી અલગતાવાદી પરિબળોના આંદોલનથી અને ગુજરાતમાં ભીખધારી ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી નીચે ચલાવાયેલ મહાગુજરાતના આંદોલનમાં અનેક યુવાન શહીદોની અમૂલ્ય જિંદગીના બલિદાન પછી અંતે બૃહદ મુંબઈ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી। ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ ઉપરાંત શ્રી મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને બીજા અનેક દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે। તેમજ હાલમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આ ભારત દેશના વડાપ્રધાન છે, જે દેશનું સુકાન સંભાળી રહ્યા છે। એ પણ ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે।